જો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। આજે આપણે જવાનું છે શંકુશ વોટર પાર્કની અંદર બધા ભાઈઓને। પછી આપણે આવી ગયા ગામમાં, કેમ કે અશોકભાઈ લઈને આવવાના હતા ગાડી, તો આપણે એમની વાટ જોઈ છે, તો એ આવતા જશે, જોઈ શકો છો મિત્રો। અશોકભાઈ ગાડી લઈને આવી ગયા છે મિત્રો, તો આપણે હવે ત્યાંથી નીકળવાનું છે મહેસાણા તરફ। તો અશોકભાઈ પણ આવી ગયા અને ભાઈબંધો પણ આવી રહ્યા છે મિત્રો, તો જોઈ શકો છો વ્લોગની અંદર પૂરેપૂરો। એઓ હવે નીકળી ગયા કોરડા ફોયણાથી મહેસાણા જવા માટે તરફ। અજુભાઈ પણ સામે બેઠા છે, અશોકભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે મિત્રો, અને કિશનભાઈ સાઈડમાં બેઠા જોઈ શકો છો। ભાઈઓ આપણે આવી ગયા ખોડા, અને અશોકભાઈના ફોનની અંદર એમનું વિડીયો શૂટિંગ કરી રહ્યા છે ગાડી આવેલી તેનું। તો તેમની આઈડીને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો તેમનું વિડીયો શૂટિંગ થઈ રહ્યો છે મિત્રો, જોઈ શકો છો તમે। ખોડાથી નીકળી ગયા પાટણ તરફ, તો જોઈ લો મારી મોજ। હજુ હજુ હતા ભુવા મારા પછી દોડયાલી ઝૂડવા આયા માતા મારા। પછી અમે પાટણ થોડુંક 10 મિનિટ દૂર રહ્યું હતું અને પહોંચી ગયા ચા પીવા માટે ઊભા રહ્યા હતા મિત્રો। તો અશોકભાઈની ચા પી રહ્યા છે ને આપણે એક બ્લોગ શૂટિંગ કરી લીધો નાનો, તો અમારા બ્લોગને લાઇક કરજો। એ આપણે પહોંચી ગયા છે મહેસાણા, જોઈ શકો છો મિત્રો ત્યાં શંકુશ વોટર પાર્કની અંદર। તો અશોકભાઈની પણ બધું ચેક કરી રહ્યા છે ગાડીમાં કંઈ વસ્તુ ભૂલી ના જાય માટે। તો આપણે હવે નીકળશું વોટર પાર્ક તરફ, ગાડી પાર્કિંગ કરી લીધી છે મિત્રો। પછી આપણા બીજા ભાઈઓની ગાડી પણ આવી ગઈ, જોઈ શકો છો, તે પણ પાર્કિંગમાં થાય છે મિત્રો। અને ત્યાં પછી નીચે ઉતરે એટલે આપણે નીકળી જવાનું છે શંકુશ વોટર પાર્ક તરફ। ત્યાંથી ટિકિટ કઢાઈ અને જવાનું છે મિત્રો। તો શરણભાઈ પણ આવી ગયા અને એસકે ભાઈ પણ આવી ગયા। હવે એસકે ભાઈ હાય કરે છે, જોઈ શકો છો મિત્રો, કે અશોકભાઈ જોડે કંઈક વાત કરી લીધી। પછી આપણે નીકળી ગયા વોટર પાર્ક જવા માટે। તો અજુભાઈ અને મહેશભાઈ ને શ્રવણભાઈ બધા નીકળી રહ્યા છે મિત્રો। તો જઈને ટિકિટ કઢાઈ આપણે વોટર પાર્કની અંદર જવાનું છે, તો ત્યાં જઈને અમે વ્લોગ બનાવું, તે જોજો જરૂરથી। પછી આપણે ટિકિટ લઈ અને નીકળી જવાનું છે નાહવા માટે મિત્રો, જોઈ શકો છો બધા ભાઈઓ પણ આવી ગયા અને બધા મોજની અંદર છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી અશોકભાઈ પણ કંઈક કહી રહ્યા છે અને અંદર એન્ટ્રી કરી રહ્યા છે ગેટની અંદર, જોઈ શકો છો મિત્રો, અને બહુ જ મજા આવી રહી છે। 9 વાગે સ્ટાર્ટ થાય છે એટલે અહીંયા ફોટો પાડવાનું પ્લાન ચાલુ છે। અને આ શંકુશ વોટર પાર્કની અંદર આવવાનું બિલકુલ પણ ના ભૂલતા। અહીંયાની મજા એટલે જોરદાર મજા મિત્રો, એકવાર આવશો તો 10 વાર આવવાનું વિચારશો, અને અહીંયા જરૂરથી આવજો મિત્રો। હું અશોકભાઈ અને એસકે ટિકિટ લેવા નીકળી ગયા છે મિત્રો। અહીંયાથી એસકે ભાઈને અમે ટિકિટ લઈને આવી ગયા અને અહીંયા બધું વિચારી લઈએ કે આગળ જઈને શું કરવાનું છે મિત્રો। તે અહીંયા ભાઈ પણ મળી ગયા હતા અમને, તો તેમની જોડે ઘડીક વાત પણ કરી લીધી છે, જોઈ શકો છો મિત્રો। અહીંયાથી હવે નીકળવાનું છે આપણે। ત્યાં પછી અમે અહીંયા આવી ગયા, જોઈ શકો છો, ટેડી બિયર જોડે, અને ત્યાં બધા ફોટા પણ પડાવી રહ્યા છે। તો આપણે ત્યાં ફોટા પડાવવાનું ભૂલાશે તો બિલકુલ નહીં, તો જઈને ફોટા પણ પડાવી લઈશું મિત્રો। અશોકભાઈને બધા વિચારે છે કે આ અંદર બોય છે કે ગર્લ, તો અમે જઈ રહ્યા છીએ। તેના પછી અમે જોઈ શકો છો એમના જોડે આવી ગયા અને હાથ મિલાવશું અને પૂછી લઈશું કોણ છો, તો એમને કીધું કે અમે બોય છીએ મિત્રો અંદરથી। તો એવો ડર લાગે એવું છે, તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, અહીંયાની મજા એટલે જોરદાર મિત્રો। અશોકભાઈ પણ કંઈક કહી રહ્યા છે, જોઈ શકો છો તમે। પછી એસકે ભાઈ આપણા માટે ત્યાંથી ત્યાં ટોકન ભરીને ત્યાંથી ટી શર્ટ અને લઈને આવી ગયા છે નાહવા માટે કપડાં, જો જોઈ શકો છો બધાએ સાઈડમાં આપે છે MXLની। એના પછી આપણે નીકળી ગયા કપડાં ચેન્જ કરવા માટે, જોઈ શકો છો ઉપરના ભાગની અંદર શ્રવણભાઈ પણ આવી રહ્યા છે, ત્યાં જઈને કપડાં ચેન્જ કરવાના છે। તો મિત્રો ઉપર જઈએ છીએ 27 નંબરનું એક લોકર છે, ત્યાં અંદર કપડાં પણ મૂકવાના, બધું મૂકવાનું। તો બધા કપડાં ચેન્જ કરી લીધા અને વસ્તુ મૂકવાની હતી ત્યાં મૂકી અને નીકળી ગયા, જોઈ શકો છો મિત્રો। આ વોટર પાર્કની અંદર બહુ જ મજા। ની જગ્યા પણ ફર્યા છીએ, પણ વિડીયો શૂટિંગ નહીં કર્યા એ બદલ સોરી। અને જમવા બેઠા હતા અને જમવાનું પણ આવી ગયો મિત્રો, કેમ કે અમે બ્લોગ વધારે શૂટિંગ નહીં કર્યા, થોડા કર્યા, કેમ કે ફરવાની મજા આવી એટલે। એના પછી નીકળી ગયા અમે ત્યાં રાણકી વાવ। તો જોઈ શકો છો અમે રાણકી વાવ જઈ રહ્યા છીએ મિત્રો, અને સામે રાણકી વાવ પહોંચી ગયા અને શ્રવણભાઈ અને બધા અશોકભાઈની રાણકી વાવની અંદર એન્ટ્રી કરી રહ્યા છે, ટિકિટ લીધી છે મિત્રો। તો અમે અંદર એન્ટ્રી કરી છે, જોઈ શકો છો તમે। અને ત્યાર પછી જો અશોકભાઈ કીધું હતું વિડીયો શૂટિંગનું, તો એમના માટે એક વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। તે ચાલીને આવી રહ્યા અને એમને કીધું એટલે કે એના માટે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે। તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા મારી આઈડીને, અને જરૂરથી વિડીયો શેર કરજો।
અને ત્યાર પછી જોઈ શકો છો મિત્રો 6 વાગ્યાનો ટાઈમ છે રાણકી વાવનો, એટલે રાણકી વાવથી ટાઈમ પૂરો થયો એટલે અમે બહાર નીકળી રહ્યા છીએ ને હવે જવાનું છે આપણે ઘર તરફ. તો અમે જોઈ શકો છો અશોકભાઈને બધા નીકળી ગયા અને બહાર આવીને બધા ઊભા રહ્યા છીએ અને પછી ક્યાં જવાનો પ્લાન વિચારીએ છીએ મિત્રો. તો જોઈ શકો છો શરણભાઈ પણ આગળ છીએ અને ત્યાંથી નીકળી ગયા હતા. તો નાયતા આવીને કાઠિયાવાડી હોટલે ઊભા રહ્યા હતા મિત્રો અને અહીંયા આવીને જમવાનું હતું એટલે અહીં ઊભા રહ્યા. 7 વાગે જમવાનું ચાલુ થાય છે, બધા સૂતા છે. આમ બધાને થાક લાગ્યો એટલે સૂતા છે. જોઈ લો એમની હાલતો ફરવાની, તો ઠંડી પણ લાગી છે એટલે એ લોકો સૂતા છે અને અહીંયાથી જમીને આપણે નીકળી જવાનું છે. અને હવેથી કોઈ વિડીયો નહીં આવે કેમ કે વિડીયો વધારે શૂટિંગ નહીં કર્યા અમે.